સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક સમાજ દ્વારા પોતપોતાના અન્યાય થયો હોવાનો આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ પર કરાઈ રહ્યો છે। ત્યારે સીતાનગર ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો હતો અને ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજ સાથે અન્યાય કર્યા હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખની ઓફિસને પણ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। છેલ્લા 70 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલા પ્રજાપતિ સમાજને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી અન્યાય થતાં સમસ્ત સુરતનો પ્રજાપતિ સમાજ એક સુરે ભાજપની મૂડીવાદી નીતિનો વિરોધ કરી રહ્યું છે। સુરતના મતદારોમાં 15% જેટલી વસ્તી ધરાવનારા સમાજને 2% પ્રતિનિધિત્વ પણ અપાયું નથી, જેનો વિરોધ કરી પ્રજાપતિ સમાજ દ્વારા સીતાનગર ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા અને પ્રજાપતિ સમાજે જણાવ્યું હતું કે આગામી સમયમાં સમાજમાંથી ભાજપને સામૂહિક રાજીનામું અપાશે। ભાજપ આયોજિત તમામ કાર્યક્રમોનો પણ તે વિરોધ કરશે। સાથે મનપાની સામાન્ય સભામાં હાજરી આપી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી ભાજપના ભોપળા ખુલ્લા કરશે। સાથે પ્રજાપતિ સમાજના એવા ભાજપના કાર્યકરોએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઓફિસને તાળાબંધી કરવાની પણ ચીમકી આપી છે। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે। હું વોર્ડ નંબર 4 કાપોદ્રામાં રહું છું અને ભાજપનો પ્રાથમિક સભ્ય છું। અમારો વિરોધ માત્ર એટલો છે કે પ્રજાપતિ સમાજની વરાછા, ઉધના અને કતારગામમાં બહુ મોટી વસ્તી હોવા છતાં કતારગામ સિવાય કોઈ પણ જગ્યાએ અમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી। આગળ અમારો કાર્યક્રમ એવો છે કે જો આવી જ રીતે પ્રજાપતિ સમાજ અને સમસ્ત OBC સમાજને અન્યાય થતો રહેશે તો આવનારા સમયમાં આ ચૂંટણીમાં તો અમે ભાજપને બતાવી જ દેવાના છીએ કે અમારા સમાજની તાકાત શું છે। ઘરે ઘરે જઈ અને અમે એવો પ્રચાર કરશું કે યોગ્ય અને લાયક ઉમેદવારને મત આપો, હવે તમે પક્ષ અને નિશાન ભૂલી જાઓ। આ સિવાય આવનારા સમયમાં ચૂંટણીઓમાં ભાજપને ટેબલ મૂકવાના ફાફા પાડી દેવું એટલું અમારું આયોજન છે। હું બીજેપી સાથે 2017થી જોડાયેલો છું, પણ અમારી અંદર ઘણા એવા લાયક ઉમેદવારો છે જે 20 અને 30 વર્ષથી પક્ષની સેવા કરી રહ્યા છે। OBC મોરચાના ઉપાધ્યક્ષ સુધી એ લોકો પહોંચેલા છે, મોટા મોટા હોદ્દાઓ મેળવેલા છે। તેમ છતાંય પરપ્રાંતીય ઉમેદવારો, બહારના ઉમેદવારોને લઈ અને એ લોકોને ટિકિટ આપવામાં આવી નથી। એટલે એવા અમે જે દાવેદારી કરી છે તમામ લિસ્ટો અમારી પાસે મોજૂદ છે, સરકાર પાસે મોજૂદ છે, પાટીલ સાહેબ પાસે મોજૂદ છે અને શહેર પ્રમુખ પાસે મોજૂદ છે। પ્રજાપતિ સમાજમાંથી આ વખતે 17 ટિકિટોની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કતારગામને બાદ કરતાં કોઈ પણ વિસ્તારમાં એક પણ ટિકિટ ફાળવવામાં આવી નથી અને કતારગામમાં અમારી કાયદેસર 6 ટિકિટો બને છે, એની જગ્યાએ 3 ટિકિટ જ આપવામાં આવી છે। આ તો સુરત મનપાની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ સાથે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પણ વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે પણ કપરા ચઢાણ સાબિત થાય તો નવાઈ નહીં। અઝર કુરશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।